એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે. તમે હોય કે હું હોય, કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જયારે આવે ને, તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બે ને ઝાપટું મારી શકો. શું કામ? તમારો સમય છે. પણ તમારો સમય વ્યો જાય તેથી રાંકા તમને બાપુ કહી નાખે એ લખી લેજો. સમયથી કોઈ બળવાન નથી. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. સમય જ બળવાન છે, સમય જ કરે છે. સમય બડા બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. ગાંડીવની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પડ ધ્રુજે, ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો તો તેથી ગાંડીવ બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય ને, તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો. કોકને ઉપયોગ ન થાય તો કઈ નહીં, પણ નડતા તો નહીં જ. નડશો ને તોય ઓલાને ખબર પડશે જ કે બેટા મારા તને સમય આપ્યો છે. અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી. આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલ 10 રૂપિયા દૂધની કોથળી લેતો, એટલે ભાઈ મેં તો તારા મહેમાન છે, દૂધની દીકરા. પણ એમ કે આ તો શું, એમ કે આપણી પાસે મામૂલી. અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો. આપણો દીકરો હોય, આપણો ભાઈ હોય, કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે. અમીરી છે અહીંયા ગરીબી શર્મા.